નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો 19 એપ્રિલ અને અખાત્રીજના દિવસે જો તમે કંઈ ન કરો તો ચાલશે, પણ તમે રવિવારની રાતે આ જગ્યા ઉપર 3 દીવા જરૂર પ્રગટાવી દેજો કે જેથી કરીને સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થશે કે જેનાથી તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ સુધરી જશે। તેમ જ જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી છે તો એ મુશ્કેલી પણ સમાપ્ત થઈ જશે। અને મિત્રો, જો તમે ધન પ્રાપ્તિની ઈચ્છા રાખતા હશો તો મિત્રો અખાત્રીજની રાતે તમે આ 3 જગ્યા ઉપર એક દીવા જરૂર પ્રગટાવી દેજો કે જેથી કરીને તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગે। તેમજ મિત્રો, જો તમે આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મક ઉર્જા છે કે જેનાથી તમારું કોઈ પણ કાર્ય પૂરું થઈ શકતું નથી તો મિત્રો એ નકારાત્મક ઉર્જા પણ સમાપ્ત થઈ જશે। આથી તમે અખાત્રીજના દિવસે આ ઉપાય જરૂર કરી લેજો, કારણ કે મિત્રો આજના દિવસે આ ઉપાયનું મહત્વ વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યું છે। મિત્રો એવી માન્યતા છે કે જે કોઈ પણ વ્યક્તિ અખાત્રીજની રાતે આ 3 જગ્યા ઉપર એક દીવો પ્રગટાવી દેશે તો એનો બેડો પાર થઈ જશે। આથી મિત્રો ઉપાયને જોવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઇક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી લખી દેજો। તો મિત્રો 19 એપ્રિલ અને અખાત્રીજનો દિવસ છે જે બહુ જ શુભ માનવામાં આવે છે। મિત્રો અખાત્રીજના દિવસે તમે અમુક એવા શુભ કાર્યો કરો છો તો તમારા બંધ નસીબના તારા ખુલી જાય છે। મિત્રો તમે અખાત્રીજની રાતે આ જગ્યા ઉપર 3 દીવા પ્રગટાવી દેશો તો મિત્રો તમારું નસીબ એવું ચમકી જશે અને તમારા જીવનમાં એવો ચમત્કાર થશે કે જેવું તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય। મિત્રો અખાત્રીજના દિવસનું મહત્વ આટલા માટે વધારે છે કે મિત્રો આજ અખાત્રીજના દિવસે ત્રેતાયુગ અને દ્વાપરયુગની શરૂઆત થઈ હતી। મિત્રો અખાત્રીજને ચિરંજીવીની તિથિ પણ કહેવામાં આવે છે, કારણ કે મિત્રો અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો। તો મિત્રો આ વિડીયોના માધ્યમથી અમે તમને એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે જે તમારે અખાત્રીજની રાતે કરવાનો છે કે જે તમારું આખું નસીબ જ બદલી દેશે કે જેથી કરીને તમે સૌથી ધનવાન વ્યક્તિ બની જશો। મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા તમને એક વિનંતી છે કે આ વિડીયોને આખો જોશો તો જ તમને આ ઉપાયનું સંપૂર્ણ ફળ મળશે। આથી આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા વિનંતી કે જેથી કરીને આ વિડીયોમાં અમે તમને અખાત્રીજની રાતે જે પણ ઉપાય જણાવવાના છીએ ઉપાય તમારે અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી તમારા નસીબનું તાળું અવશ્ય ખુલી જશે અને તમારા ઘરમાં ધંધાની કમી નહીં રહી શકે। તો મિત્રો જો તમે પોતાના ઘરમાં ધનની વર્ષા કરાવવા માંગતા હો તેમજ લક્ષ્મી માતાનું આગમન તમે ઈચ્છતા હો તેમજ મિત્રો શ્રી હરિ વિષ્ણુ ભગવાન તેમજ 33 કોટી દેવી દેવતાઓની કૃપા મેળવવા માંગતા હો તો મિત્રો અખાત્રીજની રાતે તમે આ 3 જગ્યાઓ પર દીવા જરૂર પ્રગટાવી દેજો। મિત્રો અખાત્રીજનો દિવસ એ વર્ષમાં માત્ર એક જ વાર આવે છે અને બધા જ લોકો આ દિવસની રાહ જોતા હોય છે અને અખાત્રીજની રાતે ઉપાય કરતા હોય છે। મિત્રો ઘણા લોકો એવા છે કે જેને ઉપાય કરેલો પણ છે અને તે બધાને જ આ ઉપાયનું ફળ મળી ગયું છે તો મિત્રો તમે પણ આ ઉપાયને અખાત્રીજની રાતે જરૂર કરી લેજો। તો મિત્રો આપણે જાણીએ કે તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે, ક્યારે કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે અને સાથે એ પણ જાણશું કે મિત્રો ઉપાય કોણ કરી શકે છે। તો મિત્રો એ બધી જ વસ્તુઓની જાણકારી અમે તમને આજના આ વિડીયોમાં આપશું। મિત્રો અખાત્રીજનો દિવસ એટલો મહત્વપૂર્ણ અને પવિત્ર છે કે મિત્રો અખાત્રીજના દિવસે માતા પાર્વતીએ અન્નપૂર્ણા માતાનો અવતાર લીધો હતો અને ભગવાન શિવને ભિક્ષા આપી હતી। આથી આ જ દિવસે માતા અન્નપૂર્ણાએ વિશ્વના ભરણપોષણનું દાયિત્વ સંભાળ્યું હતું। તેમજ મિત્રો અખાત્રીજના દિવસે જ કૃષ્ણ અને સુદામાનું મિલન થયું હતું। અને મહાભારત અનુસાર વાત કરીએ તો ભગવાન શ્રીકૃષ્ણએ પાંડવોની પત્ની દ્રૌપદીને અજ્ઞાતવાસ દરમિયાન અક્ષય પાત્ર ભેટમાં આપ્યું હતું કે જે પાત્ર એવું હતું કે તેનાથી ભોજન ક્યારે પણ પૂરું થઈ શકતું નહીં અને અન્નધનની કમી થઈ શકતી નથી।
મિત્રો, અખાત્રીજનો દિવસ એવો વિશેષ દિવસ છે કે જ્યારે મહર્ષિ વેદવ્યાસે મહાભારત લખવાનું શરૂ કર્યું કે જેમાં શ્રીમદ્ભગવદ્ ગીતાનો પણ સમાવેશ થાય છે. મિત્રો, અખાત્રીજના દિવસે તમે ગીતાના 18મા પાઠનો અધ્યાય કરો છો તો મિત્રો તમને અખાત્રીજના દિવસનું અક્ષય પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે અખાત્રીજના દિવસે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું હતું અને દ્વાપરયુગનો અંત થયો હતો. ભગવાન શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું હતું કે આ દિવસે જે કોઈ પણ રચનાત્મક અને સાંસારિક કાર્ય કરવામાં આવે તો તેનું શુભ ફળ આપણને પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, નવું ઘર હોય કે નવું કારોબાર હોય અથવા તો કોઈ પણ કાર્યની શરૂઆત જો તમે અખાત્રીજના દિવસે કરો છો તો મિત્રો એ કામ તમારું અવશ્ય સફળ થઈ શકે છે. મિત્રો, પંચાંગ તેમજ શુભ મુહૂર્ત જોયા વગર જ તમે અખાત્રીજના દિવસે કોઈપણ શુભ તેમજ માંગલિક કાર્ય જેવા કે લગ્ન, ગૃહપ્રવેશ, વસ્ત્ર, આભૂષણ તેમજ બધી વસ્તુઓની સ્થાપના તેમજ ખરીદી તમે કરી શકો છો અને શુભ કાર્ય પણ મુહૂર્ત જોયા વગર તમે કરી શકો છો. મિત્રો, અખાત્રીજનો દિવસ છે એ માંગલિક કાર્યની શરૂઆત માટેનો બહુ જ શુભ દિવસ માનવામાં આવે છે કે જેની ચર્ચા વાસ્તુશાસ્ત્રમાં પણ કરવામાં આવી છે. મિત્રો, અખાત્રીજના દિવસે તમારે બધી જ વસ્તુઓની ખરીદી કરવી જોઈએ અને સાથે તમારે દાન પણ કરવું જોઈએ. આથી તમને બહુ જ પુણ્યની પ્રાપ્તિ થાય છે. તેમજ મિત્રો, આજના દિવસે તમે પિતૃઓને ભોજન અર્પણ કરો છો એટલે કે તર્પણ વિધિ કરો છો તો મિત્રો પિતૃઓને મોક્ષ મળે છે અને તમને પણ પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેમજ આજના દિવસે તમે ગરીબોને તેમજ અંધાશ્રમના લોકોને ભોજન કરાવો છો તો મિત્રો તમને ઉત્તમ પુણ્યની પ્રાપ્તિ થઈ શકે છે. તેમજ આ શુભ કાર્ય કરવાથી મિત્રો તમને બધા જ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમારા ઘરે માતા લક્ષ્મીનો વાસ થઈ શકે છે. તો મિત્રો, હવે આપણે જાણીએ કે તમારે અખાત્રીજના દિવસે વ્રત પૂજા પાઠ ન કરો તો ચાલશે પણ તમારે અખાત્રીજની રાતે આ 3 જગ્યા ઉપર એક દીવો અવશ્ય પ્રગટાવી દેવો જોઈએ કે જેથી કરીને તમને પુણ્યની પ્રાપ્તિ થઈ શકે તેમજ તમારી જે કાંઈ પણ મનોકામના હશે એ અવશ્ય પૂર્ણ થશે. તેમજ જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો વાસ્તુદોષ, મંગળદોષ અથવા નજરદોષ હશે તો મિત્રો એ બધી જ સમસ્યાઓમાંથી તમે મુક્ત થઈ જશો. આથી મિત્રો તમે અખાત્રીજની રાતે આ 3 જગ્યાઓ પર એક દીવો અવશ્ય પ્રગટાવી દેજો કે જેથી કરીને તમારા બંધ નસીબનું તાળું ખુલી શકે. તો મિત્રો, આવો આપણે જાણીએ કે તમારે અખાત્રીજની રાતે કઈ જગ્યા ઉપર 3 દીવા પ્રગટાવવાના છે. તો મિત્રો, આ ઉપાય વિશે જાણતા પહેલા તમે આ વિડીયોને લાઇક ન કર્યો હોય તો એક લાઇક જરૂર કરી દેજો અને નેવિકા સ્ટોરી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવા જ વિડીયો તમને દરરોજ મળતા રહે. સાથે જ કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો. તો મિત્રો, આ ઉપાય છે એ જો ઘરની લક્ષ્મી કરે તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે. મિત્રો, આપણા ઘરની સ્ત્રીઓને આપણે લક્ષ્મી માતાનું સ્વરૂપ માનીએ છીએ. આથી જો ઘરની લક્ષ્મી જ આ ઉપાય કરે છે તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે અને સાક્ષાત લક્ષ્મી માતાના આશીર્વાદ આપણને પ્રાપ્ત થઈ શકે છે. પણ જો સ્ત્રીઓથી આ ઉપાય શક્ય ન હોય તો ઘરનો કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી શકે છે. તો મિત્રો, આપણે જાણીએ કે તમારે અખાત્રીજની રાતે સૌપ્રથમ પોતાના ઘરમાં તમે જ્યાં પણ તુલસી માતાનો છોડ રાખો છો ત્યાં તમારે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને સાથે જ મિત્રો તમારે તુલસી માતાના છોડની 7 વાર પ્રદક્ષિણા કરવાની છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે અખાત્રીજના દિવસે જે કોઈ પણ વ્યક્તિ તુલસી માતાને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવે છે અને તેમજ તેની 7 વાર પરિક્રમા કરે છે તો મિત્રો તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. તેમજ તે વ્યક્તિના બધા જ કાર્યો છે એ સફળ થઈ જાય છે. અને સાથે જ મિત્રો તમે તુલસી માતાને એક લાલ ચુંદડી પણ અર્પણ કરી દેજો કે જેથી કરીને તુલસી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે. મિત્રો, એવું માનવામાં આવે છે કે તુલસીમાં લક્ષ્મી માતાનો વાસ હોય છે અને તેને ભગવાન શ્રી હરિ વિષ્ણુની અર્ધાંગિની માનવામાં આવે છે. આથી જો મિત્રો તમે અખાત્રીજની રાતે તુલસીને એક ઘીનો દીવો પ્રગટાવીને તેની 7 વાર પરિક્રમા કરો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે છે અને તમારા ઘરમાં સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે. તો મિત્રો તમે અખાત્રીજની રાતે તુલસી માતાના છોડમાં એક શુદ્ધ ઘીનો દીવો જરૂર પ્રગટાવી દેજો.
તો મિત્રો હવે બીજી જગ્યા વિશે આપણે વાત કરીએ તો મિત્રો તમારા ઘરની આજુબાજુમાં જ્યાં પણ પીપળાનું વૃક્ષ હોય તો તેની નીચે તમારે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી દેવો જોઈએ અને સાથે જ મિત્રો તમારે પીપળાના વૃક્ષની ફરતે 7 વાર પરિક્રમા કરી લેવી જોઈએ। મિત્રો આપણા ધર્મશાસ્ત્રોમાં એવી માન્યતા છે કે પીપળાના વૃક્ષમાં સાક્ષાત ભગવાન શ્રી હરિ વિષ્ણુનો વાસ હોય છે। આથી જો તમે અખાત્રીજની રાતે પીપળાના વૃક્ષની નીચે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને ભગવાન શ્રી હરિ વિષ્ણુના નામનો જાપ કરો છો તેમજ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો છો તો મિત્રો તમને અખાત્રીજના પુણ્યની પ્રાપ્તિ થઈ શકે છે। મિત્રો આજના દિવસે આ ઉપાય કરવાનું બહુ જ ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે। આથી જો તમે અખાત્રીજના પાવન પર્વ ઉપર પીપળાના વૃક્ષની નીચે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી દેશો તો મિત્રો તમને બધા જ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ શકે છે। મિત્રો હવે આપણે ત્રીજી એવી જગ્યા વિશે વાત કરીએ કે જે બહુ જ શુભ માનવામાં આવે છે। મિત્રો આ જગ્યા એવી છે કે જે જગ્યામાંથી આપણા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થતો હોય છે। આથી સાંજે તમે પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર બંને બાજુ એક શુદ્ધ ઘીનો દીવો જરૂર પ્રગટાવી દેજો। મિત્રો આપણા ઘરના મુખ્ય દ્વાર ઉપર જો તમે અખાત્રીજની રાતે દીવો પ્રગટાવો છો તો મિત્રો તમારા ઘરમાં સાક્ષાત લક્ષ્મી માતાનું આગમન થશે। મિત્રો ઘરનો મુખ્ય દ્વાર એવો છે કે જ્યાંથી લક્ષ્મી માતા આપણા ઘરમાં પ્રવેશ કરતા હોય છે। આથી જો તમે અખાત્રીજની રાતે મુખ્ય દ્વાર ઉપર દીવો પ્રગટાવશો તો મિત્રો તમારા ઘરમાં બધા જ દેવી દેવતાઓનો વાસ થશે તેમજ તમારા ઘરમાં કોઈપણ પ્રકારની નકારાત્મક ઉર્જા હશે તો એ પણ સમાપ્ત થઈ જશે। કારણ કે મિત્રો અખાત્રીજનો દિવસ એટલો શુભ અને મંગલકારી છે અને જો તમે પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો છો અને લક્ષ્મી માતાનું આહ્વાન કરો છો તો મિત્રો તમે બધી જ સમસ્યામાંથી મુક્ત થઈ શકો છો। જો તમારા ઘરમાં આર્થિક સમસ્યા વધુ હશે તો મિત્રો તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ પણ બહુ સારી થઈ જશે। તેમજ જો તમારા ઘરમાં કોઈપણ પ્રકારના દોષ જેવા કે વાસ્તુદોષ, શનિદોષ, મંગળદોષ, ગ્રહદોષ, બંધન દોષ અને કુંડળી દોષ હશે તો મિત્રો એ બધી જ સમસ્યામાંથી તમે મુક્ત થઈ શકો છો। આથી મિત્રો અમે તમને જે પણ 3 જગ્યા જણાવી જેવી કે એક તુલસી માતાનો છોડ, પીપળાનું વૃક્ષ અને પોતાના ઘરના મુખ્ય દ્વારમાં તમે જો અખાત્રીજની રાતે એક દીવો પ્રગટાવી દેશો તો મિત્રો તમને બધા જ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે। તેમજ ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારું થશે। આથી મિત્રો અખાત્રીજના દિવસે ઉપાયનું બહુ જ ખાસ મહત્વ આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે। મિત્રો આજના દિવસે જો તમે વ્રત તેમજ ઉપવાસ ન રહો તેમજ વિશેષ પ્રકારે પૂજા અર્ચના ન કરો તો ચાલે છે પણ તમારે આ જગ્યા ઉપર 3 દીવા અવશ્ય પ્રગટાવી દેવા જોઈએ કે જેથી કરીને તમને બધી જ પૂજા અર્ચના તેમજ દાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે। તેમજ અખાત્રીજ પર સર્વાર્થ સિદ્ધિ યોગ, શોભન યોગ અને રવિ યોગનું નિર્માણ પણ થઈ રહ્યું છે। સર્વાર્થ સિદ્ધિ યોગ કોઈપણ કાર્ય પૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે। શોભન યોગ શુભતા દર્શાવે છે તેમજ મિત્રો રવિ યોગ કાર્યમાં સફળતા અને સમૃદ્ધિ લાવે છે। આ 3 યોગોથી અક્ષય તૃતીયા અત્યંત ફળદાયી બને છે। એવી માન્યતા છે કે અક્ષય તૃતીયાના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી વ્યક્તિને લક્ષ્મી માતાના આશીર્વાદ મળે છે। તો મિત્રો જ્યોતિષીઓના મતે અક્ષય તૃતીયાના દિવસે સોનાને બદલે તાંબુ ખરીદવું ફાયદાકારક રહેશે। તાંબુ કુંડળીમાં સૂર્યગ્રહને મજબૂત બનાવે છે અને તેની શક્તિ લોકોમાં અને સમાજમાં પ્રતિષ્ઠામાં વધારો કરે છે। કુંડળીમાં સૂર્યની શુભ સ્થિતિ આત્મવિશ્વાસ વધારે છે અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા લાવે છે। તેમજ અખાત્રીજના દિવસે રૂ ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તે ભૌતિક સુખ સુવિધાઓના સ્વામી શુક્ર ગ્રહ સાથે સંબંધિત છે। અક્ષય તૃતીયાના દિવસે કપાસ, રૂ ખરીદવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને કુંડળીમાં શુક્ર ગ્રહની સ્થિતિ પણ મજબૂત બને છે। શુક્ર ગ્રહ બળવાન હોવાથી જીવનમાં ક્યારેય પૈસા સંબંધિત કોઈ સમસ્યા આવતી નથી। તેમજ અખાત્રીજના દિવસે હળદર ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। હળદરને દેવતાઓના ગુરુ બૃહસ્પતિ સાથે સંબંધિત માનવામાં આવે છે।
આ દિવસે હળદરની ગાંઠ ખરીદવાથી કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ મજબૂત થાય છે અને જીવનમાં સ્થિરતા આવે છે અને માનસન્માનમાં વધારો થાય છે. અક્ષય તૃતીયાના દિવસે લક્ષ્મી પૂજામાં હળદરની ગાંઠનો ઉપયોગ અવશ્ય કરો. આમ કરવાથી ભાગ્ય, સફળતા, સમૃદ્ધિ અને સુખમાં વધારો થાય છે. તેમજ મિત્રો, અક્ષય તૃતીયા પર માટીના વાસણ ખરીદવા પણ શુભ માનવામાં આવે છે. માટીના વાસણો મંગળ ગ્રહ સાથે સંકળાયેલા છે, જે હિંમત અને બહાદુરીનો ગ્રહ છે. જો તમે અક્ષય તૃતીયાના દિવસે માટીના વાસણ ખરીદો છો તો કુંડળીમાં મંગળની સ્થિતિ મજબૂત બને છે અને દેવામાંથી મુક્તિ મેળવવાની સાથે તમને બિનજરૂરી મુશ્કેલીઓમાંથી પણ રાહત મળે છે. તેમજ મિત્રો, અક્ષય તૃતીયાના દિવસે તમારે પીળી સરસવ પણ ખરીદવી જોઈએ. આ શુભ દિવસે પીળી સરસવ ખરીદવાથી ગરીબી અને નકારાત્મકતા દૂર થાય છે અને દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. આ દિવસે પીળી સરસવ ઉપરાંત તમારે પીળી કોડી પણ ખરીદવી જોઈએ. પીળી કોડી ખરીદો અને તેને લક્ષ્મી પૂજનમાં સામેલ કરો. આમ કરવાથી ધન સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. આ સાથે જો શક્ય હોય તો આ દિવસે આદિશંકરાચાર્ય દ્વારા રચિત કનકધારા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેમજ અક્ષય તૃતીયાના દિવસે દાન કરવાનું પણ ખૂબ મહત્વ છે. આ દિવસે દહીં, ચોખા, દૂધ, ખીર વગેરે સફેદ વસ્તુઓનું દાન કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને કુંડળીમાં શુક્ર અને ચંદ્રની સ્થિતિ પણ મજબૂત બને છે. તેમજ સોના ઉપરાંત તમે અક્ષય તૃતીયાના દિવસે ચાંદીથી બનેલા આભૂષણ કે પછી મૂર્તિ પણ ખરીદીને ઘરે લાવી શકો છો. આ સાથે જ તમે શુભ પરિણામો માટે આ દિવસે પિત્તળ, કાંસા કે પછી માટીના વાસણની સાથે કળશ પણ ખરીદીને ઘરે લાવી શકો છો. આજના દિવસે સંપત્તિ જેવી કે ઘર, મકાન કે દુકાન વગેરેની સાથે સાથે વાહન અને ફર્નિચર વગેરે પણ ખરીદી શકો છો. આવું કરવું ખૂબ શુભ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે નવા કપડાં અને પુસ્તક ખરીદવું પણ ખૂબ શુભ હોય છે. તેમજ જો તમે અખાત્રીજના દિવસે પીળી કોડી ખરીદીને ઘરે લાવો છો તો તેનાથી દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ અખાત્રીજ પર જવ કે પીળી સરસો ખરીદીને ઘરે લાવવી પણ વિશેષ ફળદાયી માનવામાં આવે છે. તેમજ મિત્રો, આ વસ્તુ ન ખરીદતા અક્ષય તૃતીયાના દિવસે ભૂલથી પણ એલ્યુમિનિયમ, સ્ટીલ કે પ્લાસ્ટિકના વાસણ ન ખરીદવા જોઈએ. આવું કરવું બિલકુલ પણ શુભ નથી માનવામાં આવતું. આ સાથે જ જો તમે અખાત્રીજ પર કપડાં ખરીદી રહ્યા છો તો ભૂલથી પણ કાળા રંગના કપડાં ન ખરીદશો. આ દિવસે કાંટાવાળા છોડ કે વૃક્ષ ખરીદવા પણ શુભ નથી. તો મિત્રો, હવે આપણે અખાત્રીજની પૌરાણિક કથા સાંભળીએ. મિત્રો, દેવપુરી નગરીમાં ધર્મચંદ નામનો એક અતિ ધનિષ્ઠ વણિક પત્ની અને પુત્રો સાથે રહેતો હતો. તેનું હૃદય ઘણું વિશાળ હતું. તપત્યાગમાં એ સૌથી આગળ રહેતો. સાધુસંતોને ઘેર બોલાવી જાતે પીરસતો, ગામમાં કોઈ ભૂખ્યું હોય તો ઘેર બોલાવી જમાડતો, રોજ સવારે ગાયકૂતરાને ખવડાવતો અને સાંજે કીડિયારું પૂરતો. તેમજ મિત્રો, ધર્મચંદની આ ધર્મભાવનાથી ખૂબ પ્રસન્ન થયેલા પરશુરામ એક દિવસ સાધુ વેશે આવીને પધાર્યા. વણિકે પરશુરામને આસન આપી જમાડ્યા. પછી પરશુરામ બોલ્યા, હે ધર્મનિષ્ઠ વણિક, તું હજુ અખાત્રીજ વ્રતના મહાત્મ્યથી અજાણ છે. આ દિવસે ગંગા સ્નાન કરી, પિતૃ તર્પણ કરી, દયાદાન કરી, ઘડાનું દાન કર. આ દિવસે તું જે કાંઈ પુણ્ય કમાઈશ તેનો કદી ક્ષય નહીં થાય. જન્મોજન્મ તારું આ પુણ્ય તને કામ આવશે. અખાત્રીજ વ્રતનો આવો અપૂર્વ મહિમા સાંભળી ધર્મચંદે તરત આ વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. વૈશાખ માસની અજવાળી ત્રીજ એટલે કે અખાત્રીજ આવતા એણે ગંગા સ્નાન કરી, પિતૃ તર્પણ કર્યું, સાધુ સંતોનો ભંડારો કર્યો અને કુંભમાં સોનામહોરો ભરી કુંભનું દાન કર્યું. બ્રહ્મ ભોજન કરાવી મનમાગી દક્ષિણા આપી હતી. સર્વ સમૃદ્ધિનું દાન કર્યું. તેમજ ધર્મચંદની પત્ની વિલાસવતી પતિને દાન કરતો જોઈ મનોમન ધૂંધવાતી રહી, પણ કાંઈ બોલી શકતી ન હતી. સર્વસ્વનું દાન કરી ધર્મચંદે પૂર્ણ શ્રદ્ધાથી પરશુરામની પૂજા કરી, જવના રોટલા ખાધા અને આખો દિવસ પરશુરામના ગુણગાન ગાયા. આ વ્રતના પ્રભાવથી એની સમૃદ્ધિ વધવા માંડી. એ જેમ દાન કરતો તેમ એની સમૃદ્ધિ બમણી થતી હતી. આ વ્રતના પ્રભાવે બીજા જન્મે ધર્મચંદનો જન્મ રાજકુળમાં થયો અને સમય જતાં એ રાજા બન્યો.
એ જન્મમાં પણ દાનની ધારા ચાલુ જ રાખી તો પણ એનો ભંડાર ભરેલો જ રહેતો. દાનધર્મથી એણે એટલી બધી કીર્તિ પ્રાપ્ત કરી કે મૃત્યુલોકમાં સૌ તેને ભગવાન માની પૂજવા લાગ્યા. મૃત્યુ પછી એ હંમેશના માટે દેવલોકમાં વસ્યો. જ્યારે દાન પુણ્યથી મનોમન બળતી વિલાસવતી બીજે જન્મે ગરીબના ઘેર અવતરી અને જન્મભર વંધ્યા રહી. આથી મિત્રો, જે કોઈ માણસ અખાત્રીજનું વ્રત કરશે તેના ભંડાર સદા ભર્યા રહેશે. તો મિત્રો, આજનો વિડિયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડિયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડિયોમાં. ત્યાર સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.